તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે છે પેલું ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બાર બપોરે, કારણ કે જાગ્યા તે મોડા આપણે 12 વાગે જાગ્યા છીએ, કારણ કે રજા હોય એટલે મોડું જાગવાનું. આપણને કંઈ ઉત્તરાયણમાં પતંગ ચકાવવાનો એટલો બધો કાંઈ શોખ છે નહીં, કારણ કે 2, 3, 4 વર્ષથી આપણે મેકી દીધું છે. થોડોક ઇન્ટરેસ્ટ છે, બહુ નહીં સાચો, એટલે આપણે કંઈ પતંગ કે દોરો આપણે પાતા નથી. તો જો કમ્પ્લીટ થઈ ગયા છે એ બધા, ને મિતલી બેઠી છે અહીંયા. તો એ જો બાબલા રેકી રેડી થઈ ગઈ છે ને હરખાય છે, દાંત કાઢે છે. એને જવું છે અગાશીમાં. તો હું કેવું છે તારું? જય માતાજી, જય ભોળાનાથ. ને હવે જાય છે અમે પતંગ ચકાવવા અગાશીમાં. ને અમારા ભોલાભાઈ આવી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? જય માતાજી, જય સિયારામ. પહેલા તો મારા ભાભીને લેવા આવ્યો છું, એ કે મને ચકાવતા નથી આવડતી, પણ હવે જાય છે લઈને જોઈએ હશે, કા શકશે કા કાપશે, એમાં લેક તો થાય જ તે. ચાલો, તો આપણી બધી પાર્ટી ઉપર આવી ગયેલી છે ઓલરેડી, ને આપણે જ લેટ છીએ. આપણે ઉપર જઈને કેવો માહોલ છે તમને બધાને દેખાડો. આજનો માહોલ કેવો છે મકર સંક્રાંતિનો, ચાલો કન્ટિન્યુ રહેજો. ને મારી મમ્મી જો બપોરનું રાંધવા માંડ્યા છે. તો મમ્મી એનું શાક બનાવવાનું છે? વાલોળ છે, વાલોળ ફળે છે મારી મમ્મી, લાલ દાણા વાળી. જો તો મારી મમ્મી રાંધી નાખે. એ તો જમવા કરવાની વાર છે, તો ઉપરનો માહોલ તમને દેખાડું, કન્ટિન્યુ રહેજો. તો જો અત્યારે અગાશી ઉપર આવ્યા ને, તમારે આલુબેન પતંગ શીખાવતા હતા. જો એ બાબલા જેવા તૈયાર થઈ ગયા. આલુબેન જોવો તો ખરી સામું, ચશ્મા બસમાં શું છે આ બધું? વાહ વાહ ભાઈ વાહ. પતંગ ચકાવવાનો પવન બહુ છે, જો તારા હાથ સિરાઈ જાય બેટા. જો એની ભાભી ચકાવવા મળી છે પતંગ. આ બાજુ આવો તમે. જો 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 અગર એડો તો પકડાલું. એની ભાભી પતંગ ચકાવે છે. જો આલુબેન અમારા હરખાઈ જાય. જો ઓલી અગાશીમાં અમારા બધી પાર્ટી બેઠી છે. જો ઓલી બાજુ બધા અમારે ભાઈ લોકો પતંગ ચકાવે છે, બધા કાકા બાપાના ભાઈઓ છે. અમારા આ ભાઈ ફૂલ રસિયા છે પતંગના. જો આ ભાઈ અમારા કાકા બાપાના પોરિયા બધા પતંગ ચકાવે છે. ને જો અગાશીનો માહોલ કંઈક અત્યારે તો આવો છે, 12-1 વાગ્યો છે. ઠેર ઠેર બધે પતંગ જ બધી જનતામાં શકે છે. જો તમને બે બતાવું. આ આપણે મોટા દાદાની અગાશી છે, ત્યાં પણ ઓલા ભાઈ પતંગ ચકાવે છે, પાડોશી. તો આમ બધા અગાશી ઉપર ચડેલા હોય. આજે તો અમારા આલુબેને જો ભૂત બાવાનું માસ્ક પહેરી લીધું છે માટે. આવું છે અમારા આલુબેન નું તો બધું. જો આવું બધું છે. તો કાંઈ નહીં ફેમિલી, કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ને હજી આપણે જવાનું છે વિજયભાઈના ઘરે. અગાશી ઉપર પૂજા ભાભીની બે ઓલરેડી પતંગ ચકાવે છે. આપણે ત્યાં પણ જવાનું છે આટો મારવા. એનું ઘર તો અહીંથી ઘણું આગું છે, થોડુંક બાયપાસ જેવું. તમારે આલુબેન જો 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 આલુ લાઈક ફોલો કરવાનું કહી દે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હવે જો આલુબેન કહી દીધું છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારા આલુની ભાભી જો પતંગ ચકાવે છે. મિતલી ઠેઠ આમ ચડાવી છે પતંગ. ઢાલો ચડાવ્યો છે, ઢાલો ચટાપટા વાળો. અમારા આલુભાઈ ને પકડ્યો છે કરેડો. વાહ વાહ. તો પણ એ હાથે કેમ ફાવે? આમ ઊંધી ફરી જવાય, આ બાજુ વી આવે. હાલું અહીં વીએ ઉભી રહેવાય, અહીંયા પકડવા વીએ ગરેડો, અહીંયા પકડીને વીએ. બસ એમ. વાહ વાહ. ઓહો, કાપવાની છે બધાની. કાપવાની છે. એ પેલા શીખ તો ખરી શકાવતા હરખી. તો ફેમિલી અત્યારે તો બધી સિસ્ટર આવી ગઈ છે આ બાજુ અગાશીમાંથી. પિયોરનો માહોલ કેવો છે?
બહુ જ સારો છે, ચગાવતા નથી આવડતી. પવન બહુ લાગે છે, પવન હાથમાં ઉતરેતી પતંગ. તો તારું શું કેવું છે? મજા આવે. મજા આવે, મજા જ આવે ને તને તો. આવે ને હારી કી જાય દર ખેલે. પકોડા આપણે તો મોટા મોટા વિડિયો બનાવી દીધા. રીલ્સ ઉતારતા એટલે બીજી પકોડા આલુ પેંજો પકોડા વગાડે છે ને પવન જોરદાર છે બહુ. તો હું તને શું કહેતો હતો, તે તમારા પતંગ નથી ચકાવી કે ચકાવી લીધી? ચકાવી. તારે નથી ચકાવી? એ માનસી, તારા પતંગ નથી ચકાવી? મને ઉડતી નથી, મને શક્તિ નથી. જો આવું બધું છે, આપણે ફોટોશૂટ થોડુંક કરવાનું છે, રીલ બિલ ઉતારીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે તો ખાવા મિલકો છે ભૂગર બધી બાજુ. અમારા ભાઈઓ જો બધા, આ બધા રશિયા છે મોટા મોટા પતંગના. જો તમે આમ ઠેઠ ક્યાંય ક્યાંય સુધી પતંગો ચકાવે છે, દૂર દૂર સુધી. આવું બધું છે. તો ફેમિલી આપણે વિજયભાઈના ઘરે જવાનું મેં તમને કીધું હતું. વિજયભાઈના હાહરાના ઘરે, સોરી વિજયભાઈના સાસરિયામાં પગી ગયા છે ને વિજયભાઈ મંગાવી છે હવે ટાઈટથી ગુલ્ફી કેન્ડી મંગાવી છે. તો કેન્ડી બેન્ડી જો આ તો લેવા મળી છે. પૂરી પણ ખાવા આવી મારે તો. ખાલી પણ થવા આવી છે અને વિજયભાઈ અમારો તો પતંગ ચકાવે છે, કિન્ના બંદા બાંધી લીધા છે. ને પૂજા બાબી જો ઓલા પણ પિલોટની આડા કિન્ના બાંધે છે. ઓલા રિયા પટેલ છે અને બેન છે ને આ ભાઈને તમે ઓળખતા જશો. આપણે તો બનાવી કંઈક કે છે ગુલપી છે પણ ઝૂપ નહીં થાય. ઓલા બેન કિન્ના બાંધે ને અમારે જયસુખભાઈ ગુલ્ફી દાબે છે બેટા બેટા. તો કાંઈ નહીં, એન્જોય કરીએ અહીંયા આગળ પતંગ બતંગ ચકાવી. હું આગળ આગળ વિધિ થાય છે. સુમિતભાઈ જો ઠેઠ પોગાડી છે પતંગ, કંઈક હલવાઈ ગઈ છે એવું લાગે છે. સારું હાલો. મામા ને મામી આલા જશે બધા. જય માતાજી, જય સ્વામિનારાયણ. ને સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ ને આમ નજારો બહુ મસ્ત છે, લાઈટ પણ બહુ મસ્ત છે. આ દેખાડો બધી. જો તો આવું કંઈક મંદિર શણગારેલું છે, આખું ભવ્ય મંદિર. શું કહેવાય આપણે કયો કલર કહેવાય, ગોલ્ડન કલરની લાઇટ વાળું મંદિર ચમકાવેલું છે આખું. ચારે ફરતી જો તમે નીકળી લાઇટિંગ જ છે. જો આખી બિલ્ડિંગ આ એપાર્ટમેન્ટ શણગારેલા છે. તમે પણ તાજમહેલ જેવું લાગે તમને જો. અને આજ મારી શું કહેવાય થાળી આવેલી છે અને એની હાટું તમે સ્પેશિયલ આવ્યા છીએ. નકર તો અમારે કાલ આવવાની ઈચ્છા હતી. તો કેવું લાગ્યું તમને અહીંયા આવી? બહુ મસ્ત છે અહીંયા જગ્યા. અત્યારે તો લાઇટિંગ એટલું મસ્ત છે કે આમ જોયા હતા તે એવું. તો હાથી ને હજી મંદિરનું કામકાજ મિત્રો ચાલુ છે અને અમે જઈએ છીએ મેળાની બાજુ. પાછા રિટર્નમાં અહીંયા જ આવવાનું છે ફોટા પાડવા. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો અને તમને બધું બતાવવાનું છે. તો કાંઈ નહીં, હવે અમારા મામાની આગળ ગયા છે તો ધીમે ધીમે નીકળીએ અમે જઈએ. બરોબર, તો તમને જો એનો બહારનો વ્યૂ તમે જુઓ ખાલી રોડનો. પબ્લિક ચાલુ થઈ ગયું છે બધું આવવાનું. એપાર્ટમેન્ટ શણગારેલા છે. તો કાંઈ નહીં, હવે ત્યાં જઈને તમને બધું દેખાડીએ આગળ આગળ.